ગુડ મોર્નિંગ, નમસ્કાર, ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે આપણા ગુજરાતમાં. તો એક સરસ વાત તમને જણાવીશ કે શ્રાવણ માસ એટલે 51 તહેવારોનો ખજાનો છે. શ્રાવણ માસ ખરેખર શું છે? ભગવાન શિવની આરાધના કરવાનું એક પર્વ, તન મન ધનથી ભોળેનાથને ભજવાનો એક શ્રાવણ મહિનો. પરંતુ એમાં બધા કેટલા તહેવારો સમાયેલા છે એના વિશેની હું તમને આજે વિસ્તૃત માહિતી આપું છું. શ્રાવણ એટલે ભક્તિનું અતોનાત શુદ્ધ દ્રાવણ. શ્રાવણ એટલે ભક્તિ અને ભગવાનનો ત્રિવેણી સંગમ. શ્રાવણ એટલે તહેવારોનો અન્નકૂટ, બીલીપત્ર, જળાભિષેક, શિવલિંગ પૂજા, ભોળાનાથના ભક્તોનું ઘોડાપુર, શિવાલયોના દર્શનનો સરવાળો એટલે શ્રાવણ. શિવજી માટે આખો શ્રાવણ રિઝર્વ છે. વ્રતોની વણઝાર એટલે કે શ્રાવણ નક્તર, જીવંતિકા વ્રત, ફૂલડા ત્રીજ, ફૂલ કાજળી વ્રત, વરદલક્ષ્મી વ્રત, વીરપસલી વ્રત, દધી બોળ ચોથ, બહુલા ચોથ, દશાફળ વ્રતની પૂનમ, કુલ મળી 11 વ્રતો સૌને આખા વર્ષનું રિચાર્જ એક સાથે આપી દે છે. ઉમંગ, ઉત્સાહ, ઉત્સવ, ઉજાણીનો ચતુષ્કોણ ચારે દિશામાં જિંદગીનો ઉપહાર બની જાય છે શ્રાવણ મહિનામાં. શ્રાવણના પવિત્ર પાવન માસમાં નેમિનાથ, કલ્કી, ગોસ્વામી, તુલસીદાસજી, બલરામજી, રામાનુજાચાર્યજી અને સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન એમ કુલ મળી 6 એકથી એક ચડિયાતી મહાન વિભૂતિઓની જન્મ જયંતિ જીવોને જીવન જીવવાનો એક પ્રશસ્ત પથ પ્રદીપ પ્રજ્વલિત ઉજાગર કરી સંસાર સાગરની ભવ્ય દૈદીપ્યમાન દીવાદાંડીની દક્ષિણા પ્રદાન કરી સર્વ મંગલનું સૌને સર્વોત્તમ વરદાન આપી ધન્ય ધન્ય કરી દેશે. શ્રાવણ એટલે મેળામાં મિલન કરવાની મદમાતી મજા માણવાનો મધુર માસ. નૈના દેવા, જડેશ્વર મહાદેવ, નકલંક મેળો, જન્માષ્ટમી, રફાળેશ્વર, ભવનાથ અને ઓસમ જેવા 7 મેળા 7 ભવનો સથવારો આપવાની તાકાત ધરાવે છે. સરવરિયા શ્રાવણ વચ્ચે સતરંગી મેઘધનુષના સથવારે મેળો માણ્યો નથી એને માણસ ગણવાની ભૂલ કરવી નહીં. માણસ એટલે મેળે જનાર, એની પ્રકૃતિ છે અને માણસે મેળો માણવો જ જોઈએ. અહીં આપણા રમેશ પારેખ શબ્દ દેહ દડીને પ્રકટ થયા છે ત્યારે મેળાની સાથે સાથે શબ્દોની સાગમટે ઉજાણી આ મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. એટલે આ મેળો તો મન મેળાપનો ખજાનો છે. શ્રાવણના તહેવારોની લાંબી યાદી એટલે કે અલપ ઝલપ વિહંગાવલોકન કરવાની પણ એક મજા છે. મંગળા ગૌરી વ્રત, શિવ પૂજા, લિંગ પૂજા, બગીચા નોમ, નકુલ નોમ, ઝૂલન યાત્રા, પવિત્રા ચઢાવવા, પુત્રદા એકાદશી, મંગળા ગૌરી, હિંડોળા દર્શન, રક્ષાબંધન, બળેવ, નારિયેળી પૂનમ, કજલી ત્રીજ, નાગ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, નંદ મહોત્સવ, શ્રી કૃષ્ણનો જન્મોત્સવ, દહીં દાંડી ઉત્સવ, પર્યુષણ, અજા એકાદશી, પતેતી, પારસીઓનું નવું વર્ષ, મલયાલમનું નવું વર્ષ, શરદ ઋતુ પ્રારંભ જેવા કુલ 23 નાના મોટા તહેવારો જીવન જીવવાની જણસ એક જડીબુટ્ટી જેવા બની જાય છે. નોળવેડ બની નવજીવનને પારસમણી બની મનખો ખુશીનો ખજાનો બની જાય છે જે ખૂટવાનું નામ નથી લેતો. એમાંય જન્માષ્ટમી, રક્ષાબંધન તો ઘેર ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અને ભાઈના હાથે રક્ષા બાંધી પવિત્ર તહેવાર આપણે ખૂબ આનંદથી ઉજવીએ છીએ. આજ શ્રાવણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે, નેશનલ સ્પોર્ટ્સ ડે, વિશ્વ સાક્ષરતા દિવસ ના પ્રયાગરાજ તીર્થ જેવા 3 ખાસ દિવસો સાથે રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ભેટ ધરે છે. રમત, શિક્ષણ, છબીકલા અને દેશપ્રેમની લગની લગાડી વિદાય લે છે.
ત્યારે શ્રાવણ આંખોમાં અશ્રુ સ્વરૂપે આનંદનો અમર્યાદિત અભિષેક બની પોકાર કરી બોલી ઉઠે છે. જેમ મોર પીછાથી રળિયામણો લાગે એમ શ્રાવણ તહેવારોથી શોભી ઉઠે છે. ત્યારે અનાયાસે બોલી જવાય છે, હર હર મહાદેવ, જય ભોળાનાથ, જય રણછોડ. આમ 51 તહેવારોનો ઉલ્લેખ શ્રાવણ માસમાં કરાય છે. મિત્રો, હું આશા રાખું મારો આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે. લાઈક અને શેર કરવા વિનંતી. અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ભોળાનાથની કૃપા સર્વે પર બની રહે. ઓમ નમઃ શિવાય. હર બોલે.